નમસ્કાર. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આજે એક નવો ટોપિક પ્રેરણા, જેનો આજે આપણે અભ્યાસ કરીશું. પ્રેરણાનો ટોપિક જો તૈયાર કરવો હોય તો સૌથી સહેલી રીત છે આપણે ધોરણ 11માં આપેલો જે 9મા નંબરનો પાઠ પ્રેરણા અને આવેગ. મેં મોટાભાગે એમાંથી જ આપણે પ્રેઝન્ટેશન બનાવ્યું છે, જે તમને સરળ પડશે. અમુક વ્યાખ્યાઓ જે છે મને કઈ આપી એ પણ આપણે એમાંથી સમજી શકીએ છીએ. તો ચલો ચાલુ કરીએ આપણે પ્રેરણા ટોપિક. પ્રેરણાનો અર્થ, એની વ્યાખ્યા. ગેરેટે એક વ્યાખ્યા આપી છે કે પ્રેરણા નહીં તો વર્તન નહીં. આ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે કે આ મુજબની વ્યાખ્યા કોને આપી કે પ્રેરણા નહીં તો વર્તન નહીં. તો એ વ્યાખ્યા આપનાર ગેરેટ છે. પ્રેરણા એટલે કે વર્તન માટેનું પ્રેરનાર આંતરિક પરિબળ. માણસ પોતાની ક્રિયા પ્રતિક્રિયામાં જે કંઈ કરે છે, જેને અંદરથી જે ધક્કો લાગે છે કોઈ કાર્ય કરવા માટે, એને કહેવામાં આવે છે પ્રેરણા. શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો લેટિન શબ્દ જે મૂવર પરથી મોટિવેશન શબ્દ આવ્યો છે. આ શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? લેટિન શબ્દ મૂવર શબ્દ ઉપરથી, જેનો અર્થ ગતિ સૂચવવો થાય છે. જેપી ગિલફર્ડ, પ્રેરણા એ પ્રવૃત્તિની ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ છે. આગળ જોઈએ પ્રેરણાનું સ્વરૂપ. એની અંદર પ્રેરણા ચક્રની અંદર આ બધી બાબતો અગત્યની છે કે જરૂરિયાત, નીડ, ઈરણ, ડ્રાઈવ. આ ઈરણ શબ્દ આપનાર કોણ? તો યાદ રાખવાનું છે તમારે, ઈરણ શબ્દ આપનાર છે વુડવર્થ. વુડવર્થ નામના મનોવૈજ્ઞાનિકે આ ઈરણ શબ્દ આપ્યો છે. પછી છે ઉત્તેજના, લક્ષ્ય પ્રાપ્તિ, વર્તન. લક્ષ્ય પ્રાપ્તિ, ઉત્તેજનામાં ઘટાડો. ટૂંકમાં જરૂરિયાત ઊભી થતા પ્રેરણા જન્મે છે. જ્યારે જરૂર પડે ત્યારે પ્રેરણાનો જન્મ થાય છે અને લક્ષ્ય પ્રાપ્ત થતા જ સંતોષ મળે છે. પ્રેરણાના પ્રકારો જોઈએ. પ્રેરણાના મુખ્ય બે પ્રકાર છે. એક શારીરિક પ્રેરણા, જૈવિક જરૂરિયાતો સાથે જોડાય, અને મનોસામાજિક પ્રેરણા, સામાજિક અને માનસિક પાસાઓ સાથે જોડાય. શારીરિક પ્રેરણાની અંદર આવશે ભૂખ અને તરસ. ભૂખ, શરીરને ટકાવી રાખવા અનિવાર્ય છે ખોરાક. મગજના હાયપોથેલેમસ દ્વારા તેનું નિયંત્રણ થાય છે. તરસ, માનવ શરીરમાં 78% શું છે? પાણી. મનુષ્યનું જે શરીર છે એ શરીરની અંદર 78% જેટલું પાણી આવેલું છે. પાણીનું પ્રમાણ ઘટતા ડિહાઇડ્રેશન થાય છે. આનું કેન્દ્ર પણ હાયપોથેલેમસમાં આવેલું છે. શારીરિક પ્રેરણા 2, ઊંઘ અને જાતીયતા. ઊંઘ, સ્લીપ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય. પૂરતી ઊંઘ ન મળવાથી ભ્રમ અને વિભ્રમ થઈ શકે છે. જાતીયતા, આ તીવ્ર પ્રેરણા છે જે પરંતુ જીવન ટકાવવા માટે તે અનિવાર્ય નથી. સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો તેની સાથે જોડાયેલ છે. મનોસામાજિક પ્રેરણા, એની અંદર સિદ્ધિ પ્રેરણા. સિદ્ધિ પ્રેરણા, કંઈક શ્રેષ્ઠ કરવાની અને સફળતા મેળવવાની ઈચ્છા, જેને કહેવાય છે સિદ્ધિ પ્રેરણા. સિદ્ધિ પ્રેરણા માટે જે કસોટી, બરાબર, એ TAT, થીમેટિક એપ્રિસિએશન ટેસ્ટ દ્વારા માપન થાય છે. મેકલેન્ડના મતે સાહસિકો અને સંચાલકોમાં આ પ્રેરણા વધુ હોય છે. દાખલા તરીકે ધીરુભાઈ અંબાણી, ડોક્ટર અબ્દુલ કલામ. અને એનું જે માપન છે ટાટ પરીક્ષા દ્વારા થઈ શકે છે. આગળનો ટોપિક જોઈએ મનોસામાજિક પ્રેરણા 2, સંલગ્નતાની પ્રેરણા. સંલગ્નતાની પ્રેરણા, અન્ય લોકો સાથે રહેવાની અને સમૂહમાં રહેવાની વૃત્તિ. મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી તેને એકલતા ગમતી નથી. એનો સમય પસાર કરવા માટે આજના સમયમાં આધુનિક સમયનું એક ઉદાહરણ કે પોતે સોશિયલ મીડિયામાં પોતાનો સમય આપે, ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં. ફેસબુક, વોટ્સઅપ અને સોશિયલ મીડિયાનો વધતો વપરાશ આ પ્રેરણાનું ઉદાહરણ છે. નિષ્કર્ષ, માનવીના વિકાસ અને અસ્તિત્વ માટે શારીરિક અને મનોસામાજિક બંને પ્રેરણાઓ સંતોષવી અત્યંત જરૂરી છે. પ્રેરણા એ જ માનવીને કાર્ય કરવા માટે બળ પૂરું પાડે છે. તો આશા રાખું છું કે તમને આ પ્રેરણા ટોપિક શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવ્યો હશે. હવે એના જે પ્રશ્નો અને જવાબ છે એ આપણે જોઈએ. પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વિધાન કોને આપ્યું છે? તો આ વિધાન મનોવૈજ્ઞાનિક ગેરેટ દ્વારા આપવામાં આવ્યું છે. બીજા નંબરનો પ્રશ્ન, મોટિવેશન શબ્દ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો મોટિવેશન શબ્દ એ લેટિન શબ્દ મૂવર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ગતિ. મનોવૈજ્ઞાનિક જેપી ગિલફર્ડે પ્રેરણાની શું વ્યાખ્યા આપી છે? તો પ્રેરણા પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ છે. ચોથા નંબરનો પ્રશ્ન, પ્રેરણા ચક્રના મુખ્ય સોપાનો કયા છે? તો પ્રેરણા ચક્રના સોપાનો જરૂરિયાત, ઈરણ, ઉત્તેજના, લક્ષ્ય પ્રાપ્તિ, વર્તન, લક્ષ્ય પ્રાપ્તિ, ઉત્તેજનામાં ઘટાડો.
5મા નંબરનો ભૂખ અને તરસ એ કયા પ્રકારની પ્રેરણાઓ છે? તો ભૂખ અને તરસ એ શારીરિક પ્રેરણાઓ છે. 6થા નંબરનો પ્રશ્ન, ભૂખ અને તરસનું નિયંત્રણ મગજના કયા ભાગ દ્વારા થાય છે? તો ભૂખ અને તરસનું નિયંત્રણ મગજના હાઇપોથેલેમસ નામના ભાગ દ્વારા થાય છે. 7મા નંબરનો પ્રશ્ન, ઊંઘના અભાવે વ્યક્તિમાં કેવી અસરો જોવા મળે છે? તો ઊંઘના અભાવ વ્યક્તિમાં ભ્રમ અને વિભ્રમ જેવી અસરો જોવા મળે છે. 8મા નંબરનો પ્રશ્ન, સિદ્ધિ પ્રેરણા એટલે શું? સિદ્ધિ પ્રેરણા એટલે કે કોઈ પણ કાર્યમાં શ્રેષ્ઠતા મેળવવાની અને સફળ થવાની ઈચ્છા. 9મા નંબરનો પ્રશ્ન, સિદ્ધિ પ્રેરણાનું માપન કરવા માટે કઈ કસોટી વપરાય છે? તો સિદ્ધિ પ્રેરણાનું માપન માટે પ્રત્યક્ષ અભિજ્ઞાન કસોટી ટાટ થીમેટિક એપ્રિસિએપ્શન ટેસ્ટનો ઉપયોગ થાય છે. 10મા નંબરનો પ્રશ્ન, સંલગ્નતાની પ્રેરણા એટલે શું? તો અન્ય વ્યક્તિઓના સહવાસમાં રહેવાની, અન્ય સમૂહમાં રહેવાની સ્વાભાવિક વૃત્તિને સંલગ્નતાની પ્રેરણા કહે છે. 11મા નંબરનો પ્રશ્ન, જાતીય પ્રેરણા માટે કયા જવાબદાર છે? તો પુરુષોમાં એન્ડ્રોજિન્સ અને ટેસ્ટોસ્ટેરોન, જ્યારે સ્ત્રીઓમાં એસ્ટ્રોજિન્સ નામનો સ્ત્રાવ જવાબદાર છે. તો આશા રાખું છું કે તમને આ પ્રેરણા નામનો ટોપિક જે છે એ સહેલાઈથી તૈયાર થઈ ગયો છે. હવે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના એક નવા ટોપિક સાથે ફરીથી મળીશું.